અરે ક્યાં ગઈ તા મમ્મી? તા મમ્મી ક્યાં ગઈ? એ તમારા છોકરા આમ તમે શું કરી રહ્યા છો અહીંયા? શું કરો છો? આ જો આ મસ્તી કરી રહ્યો છે. હે? પોડકાસ્ટ નો વિડિયો જોઉં છું. પોડકાસ્ટ ના વિડિયો? હા. આ પોડકાસ્ટ શું હોય? પોડકાસ્ટ આપણા ફેમસ થઈ ગયા ને એટલે આપણા લોકો બોલાવો પ્રશ્નો પૂછવા કે તમે કેવી રીતે તમારી જર્નીની શરૂઆત કરી. અચ્છા. પણ તમે કેમ જોવો છો? તમે ક્યાં ફેમસ છો? કદાચ હું ફેમસ થઈ ગઈ અને મારે જવું પડ્યું તો આપવા માટે. તો શીખી ગયા બધું? શીખવા માટે તો જોઉં છું. હા પણ શીખ્યા હું બોલવાનું હું નહીં? હા શીખી જઈ. હાલો હવે કાલે તમે ફેમસ થઈ ગયા તો તમને હવે ઇન્ટરવ્યુ બોલાવે તો જતા રહેશો પોડકાસ્ટમાં? હા. આપણે આજે ટેસ્ટ કરીએ. ચાલો તમને જો કરવું છે ને? હા ચલો ટેસ્ટ કરીએ. આજ તો થઈ જાય બરોબર? હા હા. આજ કપડામાં કરવું છે? ના ના નવા કપડામાં આ કપડામાં થોડું કરાય. હા તો જલ્દીથી તૈયાર થઈ જાઓ. ઓકે. પોડકાસ્ટ માટે રેડી થઈ જાઓ. ઓકે. अभी मजा आएगा ना भिड़ो. તમે રેડી નહીં થયા હજી? હજી કપડાં ધોતો છો તમે? આ તો કપડા તો ધોવા પડશે સારા. આ શું જારાના કપડાં પહેરવા છે એમ? જારાના કે સારાના? સારા સારા કપડાં સારા. જોઈએ તમારા સારા કપડાં. આજે વહેલું સિલેક્શન થઈ ગયું. નવું પેટી પેક એમ? ઓ વન પીસ. आखिर ये पहन के हम देंगे पॉडकास्ट का इंटरव्यू. મેં તો મસ્તીમાં કહી દીધું કે પોડકાસ્ટ બનાવીશું. હવે એ તો રેડી બી થઈ રહ્યા છે. સિરિયસ છે. પોડકાસ્ટનો શોખ છે ખરી એમ ને? તો આપણે બી કંઈક સવાલો બનાવવા પડશે. કપડાં હું બી થોડાક કંઈક પ્રોફેશનલ પહેરું. આપણે પાછા તો ન પડવા દઈએ ને કોઈનાથી. તો હું બી થોડોક રેડી થઈ જાઉં અને સવાલો થોડાક ભેગા કરું. થોડુંક ટાઈટ થઈ જાય ને જવાબો આપવામાં. આ મોકો છે. આપણે બધું જાણી બી લઈશું અને એમને ઇન્ટરવ્યૂ બી થઈ જશે. તો મળીએ. હેલો ગાઈઝ, આજના પોડકાસ્ટના હોસ્ટ રેડી છે. આપણે ડિસેન્ટ કપડાં પહેરી લીધા છે, સારા લાગે એના માટે. अच्छा. હવે જોઈએ આપણા આજના ગેસ્ટ તૈયાર થયા કે નહીં. આજના ગેસ્ટ રેડી થઈ ગયા છે તો આપણે જઈએ ને જોઈએ એમની એક ઝલક. A few moments later. Lights, camera, action. ગાઈસ, તો પોડકાસ્ટનું સેટઅપ ઓલમોસ્ટ રેડી છે અને આજે આપણા એક ખાસ ગેસ્ટ આવવાના છે તો એમના વિશે થોડુંક આપણે કહીશું. એ વ્યક્તિ 6 બેન્ડ લાવીને યુકે આવ્યા છે. ઇન્ડિયામાં એમને બહુ સ્ટ્રગલ કર્યો છે. સ્ટ્રગલ અને લંડનમાં ફરીવાર સ્ટ્રગલ કરવા આવ્યા છે પાઉન્ડના ચક્કરમાં. તો આજના ગેસ્ટનું નામ છે કિંજલ પટેલ. વેલકમ ટુ ધ પોડકાસ્ટ ઓફ ગુજ્જુ પરિવાર. થેન્ક યુ. કોકની ફરમાઈશ ઉપર આપણે આ ચાલુ કરી રહ્યા છીએ. આ પોડકાસ્ટ બનાવીએ છીએ. ઓકે. તો આપ બધાને થોડુંક તમારું ઇન્ટ્રોડક્શન આપી દેશો. My name is Kinjal and I'm from Gujarat and now I'm living in London. So that's it. તમે ભણવામાં શું કર્યું શું નહીં એ બધું થોડુંક Um, ઇંગ્લિશમાં યુ નો 6 બેન્ડ. Yes, I know. Yeah. Actually, my course is international business and management, and now finish it. 6 bands guys, 6 bands. Yeah, 6 band. I know 6 band, but no, my English is very poor, not perfectly. કોઈને ના આવડે. તમે તમારે આપણે ગુજરાતીમાં ચાલુ રાખો, ઇંગ્લિશ ગુજરાતી. હા એટલે બધાને ના આવડે પરફેક્ટ, એ તો સાચું કહ્યું તમે. એકચ્યુઅલીમાં હું સ્ટુડન્ટ વિઝામાં આવી હતી અહીંયા અને હું 2022માં આવેલી સપ્ટેમ્બર ઇન્ટેકમાં.
અને ત્યારથી અત્યાર સુધી લંડનમાં જોઈએ તો સ્ટ્રગલ જ ચાલુ છે. સ્ટ્રગલ જ ચાલુ. એક ઇનામ આવ્યું ને તમારું અચીવમેન્ટ અચીવમેન્ટ, હા અપાર્ટ ફ્રોમ ડિગ્રી. હા એ તો છે. ભગવાનની દયાથી ભગવાને સારો દીકરો આપ્યો છે. થોડોક ધમાલી છે ધમાલી છે, ફૂલ ધમાલી છે, એવું નથી કે નથી, ફૂલ ધમાલી છે, પણ સારું. પણ સારું છે. ઓકે, હવે ઘર ગૃહસ્થીની વાતોમાં આવીએ થોડા. ઓકે, આપણા બંનેમાંથી તમે કોને લેઝીનેસ સ્કોર વધારે આપશો? લાઈક 1 થી 10 માં તમારો કેટલો સ્કોર હશે અને મારો કેટલો સ્કોર હશે? કોણ વધારે લેઝી છે? લેઝી સ્કોરમાં આવું છે ને કે હું પહેલા લેઝી નથી, પણ જ્યારથી અચીવમેન્ટ મળી ગયું. હા, અચીવમેન્ટ મળી ગયું એના પછી જે 1 વર્ષનો 1 વર્ષ ને 1.5 વર્ષ 1.5-2 વર્ષ થવા આવ્યા, એટલો જે મેં રેસ્ટ કર્યો એમાં મને પૂરેપૂરું લેઝીનેસ આવી ગયું છે. એટલે તમારો 10 માંથી 10માંથી 6% તો ખરો. 10 વાગે ઉઠી જાય છે અને અત્યારે- ખાવા પીવાનું બનાવી દે નો, અત્યારે તો જોબ સ્ટાર્ટ થઈ ગઈ. મહિનો થયો. હા, એ 1 month થયો. તો અત્યારે તો વહેલા 4 વાગે ઉઠી જાઉં છું સવારે મોર્નિંગમાં. ક્લેપ ક્લેપ. અને તમને ખાવામાં રસોડામાં સૌથી સારું કોણ ખાવાનું બનાવે? તમારા શું અભિપ્રાય છે એના માટે? મારો અભિપ્રાય એ જ છે કે આપણી ફેમિલીમાં જો સારું ખાવાનું બનાવતા હોય તો એ કાકી છે, તમારા મમ્મી. બહુ જ મસ્ત ખાવાનું બનાવે છે અને એમાં પંજાબી એ તો 1 નંબર ખાવાનું હોય છે એમનું. અને હું તો બધા યુટ્યુબર ફેમિલીને પણ કહીશ કે જેને કાકીના હાથનો સ્વાદ ટેસ્ટ ચેક કરવો હોય તો એ આવી શકે છે. મોસ્ટ કરેલો છે. આમાંથી અમુક મારા ફ્રેન્ડ્સ લોકો જે જોશે એ લોકોને હા. ખબર જ છે, માની જ જશે કે હા ભાઈ સાચી બહુ જ વાત છે. સરસ ખાવાનું બનાવે છે અને જાતે પણ બહુ જ સારા માણસ છે. એમને મતલબ કે ખવડાવવા પીવડાવવાનું બધાને બહુ જ ગમે છે. હા, એ જોશે એટલે તમે ભૂલી રહ્યા છો ને થોડું. ના ના, એવું નથી. મમ્મી આ વાત આ વાત દિલથી નીકળે છે, દિલથી. Okay. માઉથ. હવે આપણું ફેમિલી હોય, આપણે બોલિવૂડ કેરેક્ટર બધાને ઓલા કરવા હોય તો હર એક પર્સનને એક બોલિવૂડ એક્ટર બનવાનું હોય તો તમે કોને કયું સજેસ્ટ લાઈક તમારા અભિપ્રાયથી કોણ કયું હોવું જોઈએ? તમારાથી જ ચાલુ કરજો. મારાથી જ હું તો ખુદને કરીના કપૂર જ માનું છું. બીકોઝ कैसा लगा मेरा मजाक? આઈ લાઈક કરીના કપૂર. આઉટફિટ જોયું. મારી ફેવરેટ એક્ટર છે. આઈ નો, એ તો હવે ડિલિવરી પછી બધા લેડીઝની એવી હાલત થઈ Achievement આવી જાય જાય છે. એટલે પછી એવું થઈ જ જાય છે. અને તને તો હું આપીશ કેરેક્ટર બાબુરાવ. अरे देवा! રાજુ એ રાજુ ક્યાં કરતા હે. પરેશ રાવલનું કેરેક્ટર આપીશ તને. અને મારા હસબન્ડને તો આપણે બોલિવૂડની વાત કરીએ પણ એ ઇટ્સ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન બોલિવૂડ લાઈફ. તારક મહેતા કા મારી આપશો? નહીં નો, એ ઓનલી બિલીવ કરે છે તો ક્રિકેટમાં. ઓકે, હા તો ચાલો એમનું ક્રિકેટરમાંથી કોક એક ને કહી દો. ક્રિકેટરમાં તો એને આપીશું આપણે રોહિત શર્મા. રોહિત શર્મા. ઓકે, સરસ. મારી જોડે રમેલા છે ક્રિકેટ. સારું આપ્યું તમે નામ. સારું નામ. હા, એટલે રોહિત શર્મા એના પર પરફેક્ટ શૂટ થાય છે. પછી વાત આવે છે મમ્મી કાકીની. કાકીને આપણે આપશું દયાબેન. એ હાલો. એ હાલો. અને કાકાને જેઠાલાલ આપીએ પણ આઈ થિંક કાકાનું નેચર એવું નથી જેઠાલાલ જેવું. તો કાકાને આપણે તારક મહેતામાં તો નહીં સામેલ કરીએ પણ પપ્પા જોવો છો ને તમે બી? ના, કાકાનું આપણે કેરેક્ટર જોવા જઈએ ને તો એ આમ વિલનમાં શૂટ થયા છે. બરાબર. એટલે વિલનમાં આપણે સોનુ સૂદનું આપી દઈએ એમ કેરેક્ટર. હા, પણ સોનુ સૂદ કામકાજ બહુ સારું કરે છે. હા, સારું, પણ પિક્ચરમાં વિલન છે. રિયલમાં તો કાકાનું એ આપણે કેરેક્ટરમાં જસ્ટ લેવાનું છે. રિયલમાં તો એ બી સારા જ માણસ. अब आए ना लाइन पे? અને તમારું અચીવમેન્ટનું? મારો અચીવમેન્ટ તો ટપ્પુ. ટપ્પુ. હા, ટપ્પુ. આ દયાબેનનો ટપ્પુ. હા, કાકી દયાબેન અને મારો જે છે એ જ ટપ્પુ. બરાબર. સારું.
આમાં મને બે ખાવામાંથી થોડું યાદ આવ્યું. આપણે ઘરનો એવો એક એવું ક્યારેક કે તમે જ્યારે કંઈક ખાવાનું બનાવતા હતા અને લોચો વાગી ગયો અને જે તમે અમને લોકોને કીધું નહીં અને કંઈક જુગાડ કરીને ખવડાવ્યું. આ બધાએ કીધું કે કંઈક અલગ છે પણ તમે કીધું કે ના આપણે જેમ ખાઈએ છીએ એવું જ છે. એવો એક એક્સપિરિયન્સ છે. ક્યારે અને શું કર્યું હતું તમે? એવું તો મારી જોડે ઘણી વાર બન્યું છે. ये फंस गया सीएम. એ હા બહુ એટલે પહેલા બહુ બની ગયું છે. ના ના હમણાં પણ બી હમણાંનો જે હું અભિપ્રાય તમને આપું તો એ છે 2 દિવસ પહેલાનો મારો એક્સપિરિયન્સ કે જેમાં હા 2 દિવસ પહેલાનો જ હા કે જેમાં હું દાળ ભાત શાક રોટલી બનાવી હતી. પણ હું દાળ બનાવતી હતી ત્યારે યંસ રડતો હતો એટલે મારો જે દાળનો મેં વઘાર કર્યો ને એ વઘાર બળી ગયો. તો પછી મેં એ વઘારને ફેંકીને પછી નવો વઘાર કરીને પછી દાળ બનાવી. એટલે દાળ કમ્પ્લીટ જ બની ગઈ. હા દાળ કમ્પ્લીટ જ બની હતી પણ કે આવું થયું હતું એ તો હું દાળ નાખવા જતી હતી પછી મને યાદ આવ્યું કે વઘાર તો બળી ગયો છે પછી દાળનો સ્વાદ ના આવ્યો તો પછી મેં એમ ભેગું કરી લીધું. ભેગું કરી દીધું. એમને ના કીધું. अरे बाप रे ये तो धोती खोल કાલે મિક્સ દાળ બનાવી હતી. કાલે કઈ દાળ બનાવી હતી? મિક્સ દાળ તુવેર દાળ તુવેર દાળમાં બી મીઠું ઓછું હતું. ઓછું સાચું બોલું બધું બોલું? મીઠું ઓછું હતું ઓછું એ હતું. ખબર બધાએ કીધું હતું મીઠું ઓછું હતું. ઓકે હશે હવે એમ ના કે તમારા મીઠું ઓછું છે. એ તો છે. તમે જોબ ચાલુ કરી, તમારી લાઈફમાં ચેન્જ આવ્યો, કેવું લાગે છે હવે આમ? કે પહેલા કરતા કે હવે આમ 4 વાગે સવારમાં ઉઠીને આમ જવાનું કેવું લાગી ગયું છે? એમાં 2 એક્સપિરિયન્સ છે કે એક બાજુ સારું પણ છે ને એક બાજુ એમ કે સવારે વહેલા ઉઠવાનું 4 વાગે કોને ગમે યાર? વહેલા એ બી 10 વાગે ઉઠવા વાળા માણસને એ બી 10 4 11 વાગે ઉઠવા વાળા માણસને અને સીધું એવું કહી દેવામાં આવ્યું હોય કે કાલથી 4 વાગે ઉઠી જવાનું છે તો કેમ ઉઠાઈ જાય કેમનું? તો ઉઠી જવાય છે કારણ કે શું આ 1.5-2 વર્ષનો જે જિંદગીમાં રેસ્ટ આવ્યો છે ને એનાથી એટલી બોરિંગ લાઈફ થઈ ગઈ હતી ને કે હવે એમ હતું કે ના કંઈક તો કરવું છે, જોબ કંઈક તો જેવી મળે એવી પણ કરવી છે. હા સાચું બોલો? હા, 4 એ વાગે પણ છે. એટલે જ ઉઠાઈ છે. એ પણ છે અને આ પણ છે કે જિંદગી બોરિંગ થઈ ગઈ હતી અને પાઉને આપણે કમાવા આવ્યા છીએ તો પછી કમાઈ જ લેવા જોઈએ. જ્યાં ચાન્સ મળે ત્યાં શું કરવા આપણે રે ગુજ્જુ ક્યાં કયો મોકો છોડે નહીં. એવું કાલે બોલતો થઈ જાય આમ કમ્પ્લીટ તો એ સૌથી પહેલી કમ્પ્લેન શું કરશે? એ સૌથી પહેલા કમ્પ્લેન એને જો કે એ તો બેબી છે એને કોઈ ખબર દેવી પડે ને શું બધી પડે છે ભાઈ, બધી પડે છે. શું કમ્પ્લેન કે મારું તો એના માટે એક જ પેલું એ છે કે એ જલ્દી મને મમ્મી કહેતા શીખી જાય બસ. ના પણ એ શું કમ્પ્લેન શું કરે? કમ્પ્લેન એ કાલે ઉઠીને બોલતો થઈ ગયો તે કેમ કે આને કઈ ખૂટ છે ખટકે છે એમ. શું કમ્પ્લેન શું કરશે તમારા પ્રમાણે? એ મારી જોડે તો કમ્પ્લેન એ જ કરશે કે મમ્મી તું નવું ખાવાનું બનાવતા શીખ. એના પપ્પાની એક કમ્પ્લેન તો છે જ, મારા છોકરાની પણ એ થશે કારણ કે અહીંયા લંડનમાં રહે છે. જો બહારનું ખાતો થઈ ગયો તો પછી એની કમ્પ્લેનનો અઢળક થઈ જવાની. बात तो सही है. ઓકે, હવે આપણે એક ક્વિક ફાયર રાઉન્ડ રાખીશું. એનો જવાબ તમારે તરત જ હું સવાલ પૂછું અને તરત તમારે જવાબ આપવાનો. ઓકે? ઓકે. ટી કોફી? ટી. સ્લીપ ઇન્સ્ટાગ્રામ? इंस्टाग्राम. कुक और टेक अवे? कुक. क्लीन और प्रिटेंड इट्स ऑलरेडी क्लीन? क्लीन. बेबी स्माइल और 8 hours of sleep? बेबी स्माइल. એટલે એ હસશે તો તમે હું કુરબાન કરી દઈશ. या इसे કે माँ कहते हैं दोस्तों. पकौड़ी के दही पूरी? पकौड़ी. डोसा दाबेली? डोसा. पंजाबी इटालियन? पंजाबी. पाउंड रुपया? पाउंड. पाउंड दिनार? पाउंड. પાઉન્ડનો દિનારનો ભાવ ખબર છે તમને? નો. એટલે જ દિનાર 250 કે કંઈક છે ના અને પણ પાઉન્ડ તોય લાઈક પાઉન્ડ. દેશ પ્રેમી બ્રો. પાઉન્ડ પ્રેમી. પાઉન્ડ પ્રેમી. પંજાબી કાઠિયાવાડી? પંજાબી. કાકીના હાથનું નહીં એમને? કાકીના હાથનું નહીં તો એમને કાઠિયાવાડી. તો કાઠિયાવાડી અને કાકીના હાથનું તો પંજાબી. પંજાબી. જેઠાલાલ દયા? બોથ ઓફ. બોથ ઓફ ધેમ.
કપિલ શર્મા કે તારક મહેતા? કપિલ શર્મા. હિન્દી, ઇંગ્લિશ? હિન્દી, ગુજરાતી? ગુજરાતી. ચલો તો આ રાઉન્ડ 5 રાઉન્ડ થઈ ગયો છે ફિનિશ ફાઇનલી. અને હું તમને 3 સેન્ટેન્સ આપીશ. 3 સેન્ટેન્સ ઇંગ્લિશમાં આપીશ ને 3 સેન્ટેન્સ ગુજરાતીમાં આપીશ. ઓકે. તમારે ઇંગ્લિશ વાળા જે સેન્ટેન્સ છે એને ગુજરાતીમાં કન્વર્ટ કરવાના અને ગુજરાતી વાળા છે ઇંગ્લિશમાં એને કન્વર્ટ ઇંગ્લિશમાં કરવાના. convert ઓકે ઓકે. તો 3 સેન્ટેન્સ ગુજરાતીમાં કહીશ એ તમારે ઇંગ્લિશમાં કરવાના. ઓકે, સ્ટાર્ટ. રેડી? સોમવારે ખાવાનું કોણે બનાવ્યું હતું? Monday. No. Who was doing cooking on Monday? આનો જવાબ કમેન્ટમાં આવશે કે સાચું હતું કે ખોટું હતું. 6 બેન્ડ વાળા છે. IITS વાળા મળે ન્યામ પકડો. ઓકે ફ્રેન્ડ, જે કોઈને પણ ખબર હોય કે મારો આન્સર સાચો છે કે ખોટો, કમેન્ટ કરજો. આ જ વસ્તુ ઇંગ્લિશમાં બોલો, તમારો બીજો સેન્ટેન્સ. જે કોઈને બી ખબર હોય કે મારો આન્સર સાચો છે કે ખોટો એ કમેન્ટ કરો. ઇંગ્લિશમાં કહી દો. Okay, everyone who is know I am right and wrong, so can you please comment section, can you write in comment section. इसका भी जवाब जनता ही देगी. गाइस આનો જવાબ બી તમે કોમેન્ટમાં જ રિપ્લાય કરજો ઇંગ્લિશમાં. ત્રીજો સેન્ટેન્સ, તમારે ફ્યુચરમાં શું બનવું છે એવું તમે મને ઇંગ્લિશમાં પૂછો. તમારે ફ્યુચરમાં શું બનવું છે? ઓકે, તો what is your goal in future? વાવ, થોડુંક ખોટું હતું. what do you want to become in the future? ઓકે, મારે શું બનવું છે, મારો વિઝન શું છે કે મારો ગોલ નહીં, મારે શું બનવું છે. ઇંગ્લિશનું ગુજરાતી કરવાનું છે આપણે. આઈ એમ ગોઈંગ આઉટ ટુનાઇટ. I am going out tonight. હા, હું મોડી રાત્રે બહાર જવાનો છું. મોડી રાત નહીં પણ હું આજે રાતે બહાર જવાનો છું. 50-50. ચાલો. સેકન્ડ, the fish are looking very good. The fish are looking very beautiful. હા, ફિશ બહુ જ બ્યુટીફુલ લાગે છે, બહુ જ સુંદર લાગે છે. મારો સેન્ટેન્સ સાચો હતો ખોટો હતો? તમારો સેન્ટેન્સ લુકિંગ વેરી બ્યુટીફુલ, યા રાઈટ. આર આવે કે અપ સોરી, ચાલો. the fish is looking very beautiful. ફિશ બહુ જ સુંદર લાગે છે. સાચું. 2 સાચા, દોઢ સાચો. ઓકે. અને ત્રીજો ફાઇનલ ઇંગ્લિશ ટુ ગુજરાતી કન્વર્ટ કરવામાં. You know Sanjay, whom I met the day before yesterday at the party? You know Sanjay, can you repeat again? You know Sanjay, whom I met the day before yesterday at the party. તમે સંજયને ઓળખો છો? You know Sanjay, whom I met the day before yesterday at the party. તમે સંજયને ઓળખો છો? એ કોનો રૂમમેટ છે જે પાર્ટીમાં મળ્યો હતો? બિલકુલ ગલત. ખોટા જવાબ. ચલો આગળ વધીએ હવે. હા. ચલો, તમને આમ હું ક્યારેક સાંજે હું અંદર બેઠો હોય, તમે અહીંયા બહાર ખાવાનું બનાવતા ગીતો ગાવ છો, તમને ગીતો ગાવાનો શોખ લાગે છે, હા, એ તો છે. તો સંભળાઈ દો અમારા બધા ફોલોવર્સને થોડુંક તમે આમ સંભળાઈ દો ગીત, કંઈક ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં કે હિન્દીમાં. તું આવજે આવજે આવજે, પેરી પાટણનું પટોળું, અંબોળે ગુંથી ગજરો, તું આવજે રે, મારા દિલના કાગળિયા તારે નામ કરવા છે. થેન્ક યુ ગાઈઝ, મારા કાગળિયા ઓલરેડી કોઈના નામે થઈ ચૂક્યા છે. ઓકે, ડન. ઓકે, તમારા પ્રમાણે કંઈ બોલવું હોય તમારે 1 મિનિટ માટે, તો તમે શું બોલશો?
હું મારી ફેમિલી વિશે એક જ વાક્ય બોલે કે અહીંયા લંડનમાં આવ્યા પછી જે અમે રહ્યા પહેલાં હું મારા હસબન્ડના બંને અલગ રહ્યા અને એના પછી જે મને ફેમિલી મળ્યું એ ફેમિલી મારા પાછળના જન્મનું એમના જોડે કંઈક બાકી છે ત્યારે મને આ ફેમિલી મળી છે. એટલું સારું કે મને ઇન્ડિયાની કોઈ દિવસ મને યાદ નહીં આવતી. તો હું મારી ફેમિલીને એટલું જ કહેવા માગી, આ યુટ્યુબ ફેમિલીને પણ એવું કહેવા માગું છું કે તમે બહાર ફોરેન જાઓ છો, રહો છો, તો એવું બોન્ડિંગ બધાની જોડે બનાવીને રાખો કે કોઈ દિવસ તમારે કોઈ પણ જાતની કોઈ પણ હેલ્પ પડે તો અડધી રાતે કોઈ તમને ના પાડી શકે કે ના અમે તમને નહીં કરીએ. તો એવું જ બધાને હું કહીશ કે એટલું સારું બોન્ડિંગ બનાવીને રાખો ને તમારું કોઈ બે શબ્દ બોલતું હોય ને તો પણ એ તમે સહન કરવાની શક્તિ રાખો, સામે નહીં બોલો. બસ જેટલી તમારામાં સહન શક્તિ હશે એટલી જ તમે એટલી જ આગળ પ્રગતિ કરશો. आज का ज्ञान समाप्त होता है. अच्छा हमको सिखा रिया है. આજ માટે આટલું જ હતું. અગર તમને કોઈ અમારા ઘરના મેમ્બર્સ છે, તમે ધીમે ધીમે જાણશો, એ કોઈનું બી તમારે પોડકાસ્ટ જોતું હોય તો તમે અમને મેસેજ કરો, કોમેન્ટ કરો. અને આ પોડકાસ્ટમાં હજી તમારે કંઈ જાણવું હોય કે કંઈ પૂછવું હોય અમારા ગેસ્ટથી તો તમે મને કોમેન્ટ કરજો. આપણે હજી એક વખત વિડીયો બનાવ્યો છે. એ નવરા જ છે, એમને બી કામ નથી, આપણે બી નવરા છીએ, અમે કામ કરી દઈશું. That's all for the day, guys. Have a good day. Bye. Thank you. Hey guys, I hope કે તમને લોકોને આ પોડકાસ્ટ ગમ્યો હશે. એકચ્યુઅલીમાં પોડકાસ્ટ નહોતો, ઇન્ટરવ્યૂ કહો કે જે બી કહો. પોડકાસ્ટ આપણે જોઈએ છે તો એમાં કેવા ફેમસ પર્સનાલિટીઝ ને જેમને કંઈક આમ અચીવ કરેલું હોય લાઈફમાં, બટ આપણી લાઈફમાં જે લોકો રોજે રોજ ઇન્વોલ્વ છે, જે આપણી લાઈફને સરળ બનાવે છે, જેમ કે આપણા ઘરના લેડીઝ છે, અમારા ઘરે જે ભાભી છે, મારા મમ્મી છે. મારા મમ્મી બહાર હતા જોબ પર એટલે ના થયું. એક વખત એમની જોડે બી બનાવીશું. પણ આ જે મારા ભાભી છે એ લાઈક આવે, કામ કરે, આટલું બધું, પણ એમને કદી એવું આમ શું કહેવાય, એમને કોઈ એવું ના કે ના ભાઈ તમે આવું કામ કર્યું, કે એમને આમ રિવોર્ડ્સ ના મળે કે એવું અપ્રિસિએશન નથી મળતું. તો એક આ નાના વિડીયોથી એમને બી બહુ ગમ્યું, મજા આવી એમને બી, એમને થોડુંક સારું બી લાગ્યું. અને આઈ હોપ કે તમને લોકોને પણ આ વિડીયો ગમ્યો હશે. તો આવા નવા વિડીયોઝ જોવા માટે હું નવા આવા એક્સપેરિમેન્ટ્સ કરતો રહીશ અને હોપ કે તમને લોકોને બી આગળ મજા આવશે. સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. મળીએ.